જોઈ નથી તે આજે રણમાં જવા તૈયાર થયા છે એટલે દીક્ષા લેવા તૈયાર થયા છે ભાઈ. શું પિતાજી હજુ બી નાના કીકાઓ છીએ? શું કેવું બોલે છે? અને જો આપ મોટા હો તો આપનાથી આ બધું છૂટી શકશે ખરું? ના છૂટે ભાઈ, મારાથી તો આ કશું છૂટે નહીં. અને આ બધું છોડવા માટે મેં થોડું ઊભું કર્યું છે. આ બંગલો, મોજ શોખ, વૈભવ અને ભોગવવા માટે છે. હું પણ ભોગવું ને તમે પણ ભોગવો. સમજણ પડી? વાત કરે છે. શું પિતાજી હજુ બી નાના કીકાઓ છીએ? અને જો આપ મોટા હો તો આપનાથી આ બધું છૂટી શકશે ખરું? તેરા પે કહેવું જ પડશે કે જેનું મન મક્કમ તે મોટો અને જેનું મન ઢીલું પોચું તે નાનો. જે વસ્તુનો ગુલામ તે નાનો અને વસ્તુનો માલિક તે મોટો. પિતાજી આપે કેવી નિરર્થક વાત કરી કે બેટાઓ ખાઈ પી લો. શું પિતાજી ખાવા પીવામાં સુખ છે? અરે પેટ ભરીને ખાતા તો ગળે પ્રાણ આવે છે અને ના ખાઈએ તો લથડિયા ખાઈએ છીએ. પિતાજી ખાવા પીવામાં સુખ નથી અને બા કૃષ્ણના તરંગે ચડેલ માનવીને સુખ ક્યાંથી હોય? એને તો દુઃખના ડુંગરા હોય ને. માટે પિતાજી સંતોષી જીવન જીવવા માટે મેં દીક્ષા લેવાના. હા પિતાજી હવે ચારિત્ર લેવાના. અરે બેટાઓ ધીરા થાઓ. સંસારના સુખોને છોડવા ખૂબ જ મુશ્કેલ છે. અરે આ ઉંમરે મારાથી સંસારના સુખો નથી છૂટતા તો તમારાથી કઈ રીતે છૂટી શકે? જરા સમજણ પાડ એમને કે યુવાનીના જોરમાં આ રીતના ઉછળી ના પડે. અરે દીકરાઓ જુવાનીના જોશમાં ઉછળો નહીં. સ્ત્રી પરણીને ઘર માંડો, સંસાર માંડો, પછી તમને ખ્યાલ આવશે કે સાચું સુખ સંસારમાં છે કે દીક્ષામાં. શું કાકાજી આ સંસાર સુખમય છે? કેવું બોલે છે? ઉપરથી સુવાળા અને લીસા દેખાતા કાદવમાં કોઈ જાણી જોઈને પગ મૂકે ખરું? અને જો ભૂલે ચૂકે પણ પગ મુકાઈ જાય તો જેમ કાઢવા જાય તેમ અંદર ને અંદર ખૂબતા જ જાય આપની જેમ. આપ પણ એવી જ રીતે આખા સંસારમાં કેવા ખૂંચી પડ્યા છો એ તો આપના આત્મા જ જાણે ને. છતાંય કોટના બટન ફિટ કરીને જ આપ આટલા મજબૂત દેખાઈ રહ્યા છો ને. બાકી તો આપની હૈયાની મૂંઝવણ અને ચિંતાનો જો એક્સ-રે ફોટો લેવામાં આવે તો આપ જે મહોત્સવથી બહાર ફરો છો ત્યાં ફરી શકો ખરા? કાકાજી બોલો ને. તું શું મને સમજાવતો હતો? હા જુઓ મોટા ભાઈ, આ છોકરાઓ મારા કાબુમાં નથી. તમારે જે કરવું હોય તે કરો. હું તો આ ચાલે. કાઢી મૂક્યા ને કાકાને પણ કાઢી મૂક્યા ને. અને તમે બંને કાન ખોલીને સાંભળી લેજો. ખબરદાર જો આજ પછી મારા ઘરમાં દીક્ષાની વાત કરી છે. હા આપણું મગજ જરા સ્થિર રાખીએ, શાંતિથી વિચારીએ. આજકાલના ધર્મ કરતા થયા, સાધુએ ચઢાવ્યા, માથે ભૂરકી નાખી એટલે મોટા દીક્ષા લેવા નીકળી પડ્યા છે. કેમ કે દીક્ષા લેવા દે છે. ખબરદાર જો આજ પછી મારા ઘરમાં તમે દીક્ષાની વાત કરી છે ને તો વાત મારીને કાઢી મૂકી. સમજ્યા? પિતાજી આપ અહીંયા શું બોલી રહ્યા છો? આપે જ અમને ધર્મના રંગે રંગ્યા, ઉપાસ્ય નિરાશર જતા કર્યા અને આપ જ જેવું બોલી રહ્યા છો. અરે પિતાજી અમે રઢિયાના ઢોર જેવા બની સાથી વ્યસને ચડી આખા ગામમાં આપની આબરૂનું નીલામ કર્યું હતું. પરંતુ તે નહીં બનતા આજે અમે સર્વોત્કૃષ્ટ એવા ચારિત્ર માર્ગે પ્રયાણ કરવા પ્રેરાયા છીએ. એમાં આપનો અમારી માતાનો બંનેનો મહાન હિસ્સો છે. અરે પિતાજી આપ જ તો કહેતા હતા કે આવા મહાપુરુષના જો એકવાર પણ આશીર્વાદ મળી જાય તો આપણો તો બેડો જ પાર થઈ જાય. ત્યારે આપ જ આજે તેને ભૂરકી બબૂતી કહી રહ્યા છો. અરે પિતાજી આવી ભૂરકીથી જો દીક્ષા મળતી હોત તો આજે ઉપાશ્રયમાં હાઉસફુલના પાટિયા લાગ્યા હોત, પાટિયા. અને અમારા જેવા નવા દીક્ષાર્થીઓને રહેવા માટે જગ્યા પણ ન મળત. પરંતુ આપણે તેવું જોવા મળ્યું ખરું? અરે જાઓ તમારી એવી ભલી લોભામણી વાતોમાં હવે હું ભરમાઈ જવાનો નથી. સમજણ પડી? અરે જગતને સ્વાર્થી કહેનારા તમે તો મહા સ્વાર્થી છો. આ ઉંમરે નથી મારી સામે જોવું, નથી તમારી માતા સામે જોવું. અરે એ બિચારી તો આ સમાચાર સાંભળતા જ મોતે વળી જશે. હે પ્રભુ શું થશે અમારું? લઈ તો જુઓ દીક્ષા, લઈ તો જુઓ. હું જોઉં છું કે કોણ આપે છે દીક્ષા. પિતાજી જો આ બોલના ઉત્તર માટે કહેતા હો તો મારી ચામડીના જોડા બનાવીને પહેરાવા હું તૈયાર છું. અને પિતાજી
હું મારી જાતિના શ્વાસ આપના ચરણે ધરી દેવા તૈયાર છું. પિતાજી, જો આપ દીક્ષા લેવા માટે તૈયાર હો તો ઘરની તમામ જવાબદારી હું મારા શિરે લેવા માટે તૈયાર છું. પરંતુ પિતાજી, આપ આ મોજશોખ અને વૈભવથી ભરેલા સંસારને છોડી શકશો ખરા? ના ભાઈ ના, મારાથી તો આ કશુંય છૂટી શકે એમ નથી. અને આ બધું મેં છોડવા માટે તો ઊભું કર્યું નથી. અને તમે બંને કાન ખોલીને સાંભળી લેજો કે તમે એમ ના માની લેતા કે આવું બધું કરવાથી હું તમને દીક્ષા માટે અનુમતિ આપી દઈશ. મારી રજા વગર તમારા બંનેથી કાંઈ થઈ શકે તેમ નથી, સમજ્યા? શું આપની રજા વગર અમે કંઈ પણ ન કરી શકીએ? અરે એક ડગલું પણ આગળ વધી શકશો નહીં, સમજ્યા? શું પિતાજી, મરનારાઓ આપની રજા લઈને જાય છે? ક્યાં તો આપ જમને દેવા તૈયાર થઈ જશો, પરંતુ જોગીને નહીં. પિતાજી, જો આપ અમને તારક તીર્થંકરના માર્ગેથી પાડવા માંગતા હશો તો બંદાઓ રાતોરાત ભાગી છૂટશે. કારણ વીરનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામજો. પિતાજી, લોહીનું પાણી કરાવનાર સરકારના 500 કાયરામાં તમને ધુજાઈ નથી છૂટતી. અને જ્યાં દીક્ષામાં તો સ્વ પરના કલ્યાણ માટે મર્યાદાપૂર્વકનું જીવન જીવવાનું હોય છે. એ ભાઈ, દીક્ષા એ કઈ મામા માસીનું ઘર નથી કે બધું સહાનુકૂળ મળી રહે. અરે દીક્ષા એ તો તલવારની ધાર ઉપર ચાલવા જેવું અને લોઢાના ચણા ચાવવા જેવું કપરું કામ છે. અને આવી દીક્ષા લઈને તમે પાછા આવો તો? પિતાજી, અમને નિશાળે મૂકતા પહેલા વિચાર કરે છે કે કોઈ વખત નાપાસ થઈને ઝેર પીશું તો? અને પિતાજી, પરણ્યા બાદ પોતાની પત્નીનો પક્ષ તાણી અને જુદું ઘર માણશે તો? કોઈ વાર ધંધાની દોડધામમાં કોઈ વાહન નીચે ચગડાઈ મળશું તો? પિતાજી, અમે દીક્ષા લઈને પાછા ફરીશું તેવી શંકા જો આપના મગજના કોઈ પણ ખૂણામાં હો તો કાઢી નાખજો. અમારા ઉપર મરણાંતર મુશ્કેલી આવશે તો પણ અમે પ્રભુ વીરની જેમ વીરતાથી સહન કરીશું. હવે તો આપણે વિશ્વાસ બેઠો ને? નથી બેઠો ભાઈ, વિશ્વાસ નથી બેઠો. અરે શાસ્ત્રમાં પણ એવા ઘણા દાખલા છે કે સિંહની જેમ દીક્ષા લઈને ગયા હોય અને શિયાળની જેમ સંસારમાં પાછા આવ્યા હોય. દીકરાઓ, માટે મારું મન પાછું પડે છે. પિતાજી, 100માંથી એક જણ પોતાના પૂર્વ ભાવના પાપે જો પાછો ફરે તો તેથી શું પ્રભુ વીરનો શાશ્વત ખોટો ઠરે? અરે પિતાજી, આ સમાજમાં ઘણી સ્ત્રીઓ લગ્ન કરે છે. આ સ્ત્રીઓમાંથી કોઈ સ્ત્રી વિધવા પણ થાય તો શું આ સમાજના લોકો છોકરીના લગ્ન કરવા બંધ કરી દેશે? પિતાજી, કોઈ વેપારી ધંધામાં દેવાળું પણ કાઢે તો શું બધા વેપારી ધંધો કરવાનો બંધ કરી દેશે? માટે જ પિતાજી, હજી પણ હું આપને કહું છું કે આપ અમને દીક્ષા દેવા સર્વોત્કૃષ્ટ માર્ગે પ્રયાણ કરવાની અનુમતિ આપો. પિતાજી, અમને રજા આપો. પિતાજી, અમને રજા આપો. થાવ દીકરાઓ, થાવ. અરે આ તો હું તમારા બંનેની પરીક્ષા લેતો હતો અને મને આનંદ છે કે તમે બંને મારી પરીક્ષામાં 100% માર્ક સાથે પાસ થયા છો. અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે ને દીકરાઓ કે દીક્ષા લેનારની પહેલા પરીક્ષા કરવી જોઈએ. આજે તમે બંને મારી પરીક્ષામાં 100% માર્ક સાથે પાસ થયા છો. આજે મને ખાતરી થઈ ગઈ છે કે ધર્મ માર્ગની કોઈ પણ મુશ્કેલીઓ મારા દીકરાઓને ડગમગાવી શકશે નહીં. આજે મને શ્રદ્ધા થઈ ગઈ છે કે જેમ સમુદ્રમાં દરિયામાં તોફાની લહેરો લોખંડી ખડગને તોડી શકતી નથી, એમ દીક્ષા માર્ગની કોઈ પણ મુશ્કેલીઓ મારા દીકરાઓને એમના માર્ગમાંથી ડગમગાવી શકશે નહીં, તેની મને ખાતરી થઈ ગઈ છે. વાહ મારા દીકરાઓ, વાહ! અરે તમે તો મારા કુળમાં રત્ન પાક્યા છો, રત્ન. અરે હું એટલો બધો સ્વાર્થી નથી કે મારા સ્વાર્થ માટે હું તમારા કલ્યાણનો રસ્તો રોકું. અને હું તો જાણું છું બેટાઓ કે આ બંગલો, ગાડી, મોજ શોખ, વૈભવ, અરે આ બધામાં કઈ સાર નથી. સાચો રસ્તો, સાચો માર્ગ તો એ જ છે જે તમે બંને પસંદ કર્યો છે. અરે તમે તો મારા કુળમાં રત્ન પામ્યા છો. આજે મારી આંખો હર્ષના આંસુથી સ્નાન કરી રહી છે. તમે મારી 71 પેઢીઓને તારી દીધી છે દીકરાઓ.
તમારા જેવા પુત્ર રત્નોને પામીને આજે હું ધન્ય બન્યો છું દીકરાઓ, ધન્ય બન્યો છું. હશે તમારી સાથે જેટલું લેણું હતું તેટલું લેવાયું દીકરાઓ. આજથી તમને બંનેને હું શાસકને સોંપું છું. તમે બંને હંમેશા ગુરુની આજ્ઞાને પરમ કર્તવ્ય બનજો અને પ્રભુ વીરની જેમ સહનશીલ બનજો અને તમારું દીક્ષા જીવન એટલું ઉત્કૃષ્ટ બનાવજો કે જીન શાસનનો જય જયકાર થઈ જાય દીકરાઓ. જીન શાસનનો જય જયકાર કરજો, જીન શાસનનો જય જયકાર કરજો. દીક્ષાના પંથે સફળ થાઓ, તમને પિતાના આશીર્વાદ મળે. દીક્ષાના પંથે સફળ થાઓ, તમને પિતાના આશીર્વાદ મળે. મારા કુળ દીપકો કુળને દીપાવજો, તમને પિતાના આશીર્વાદ મળે.